સુરતમાં વરાછામાં પણ આજે પોલીસ અને પાલિકાની ટીમે કાર્યવાહી કરી હતી। વરાછામાં ખારવા ચાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી કરી બોમ્બકાંડના આરોપી મુસ્તાક પટેલને ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું। મુસ્તાક પટેલને ત્યાં આજે પાલિકાની ટીમ પહોંચી હતી અને ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા। 2 દિવસ અગાઉ અહીંયા આરોપી છે અલ્તાફ પટેલ, તેને ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું। અલ્તાફના મામા મુસ્તાક પટેલના ઘરે બ્રિજ અને ઓટલાનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું। મુસ્તાક પટેલ વર્ષ 1993માં થયેલા બ્લાસ્ટ કેસનો આરોપી છે, તેના પણ ગેરકાયદેસર બાંધકામ આજે હટાવવામાં આવ્યા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુસ્તાક પટેલની પૂછપરછ પણ કરવામાં આવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પરમ દિવસે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા પરમ દિવસે કાંઈ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અહીંથી પૂછપરછ માટે અહીંથી લઈ જવામાં આવ્યો હતો અલ્તાફ પટેલને, જે ગુસ્સી ટોક તેમજ મકોકા જેવા સિરિયસ ઓફેન્સમાં મહારાષ્ટ્રમાં પકડાઈ ચૂક્યો છે, એની ધરપકડ થઈ ગઈ છે। આના સિવાય અસંખ્ય એના બીજા પણ કેસો નોંધાયેલા હતા। ડીજી સાહેબ દ્વારા જે 100 કલાકની મુહિમ આપવામાં આવી હતી, એના અનુસંધાને એની પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસની આ રેડ દરમિયાન આયા ગેરકાયદેસર બાંધકામ જોવામાં મળ્યું હતું, જે એના મામા મુસ્તાક ઇબ્રાહીમભાઈ પટેલના મકાનમાં કરેલું હોય। તો આજ એસએમસીની ટીમ તથા લોકલ પોલીસ દ્વારા સાથે રાખીને જોનવન સાહેબ અને એમની ટીમ દ્વારા સાથે રાખીને એક તોડવાની કામગીરી ચાલુ છે। અસામાજિક તત્વો હોય કે પછી કુખ્યાત ગુનેગારો સામે હવે કાયદાનો સકંજો વધુ કસવામાં આવી રહ્યો છે। રાજ્યવ્યાપી જે મુહિમ છે તે શરૂ કરવામાં આવી છે। રાજ્ય ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડાના આદેશોના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે મોટી કાર્યવાહી છે તે સુરતના વરાછા લંબે હનુમાન રોડ ઉપર આવેલા ખારવા ચાલમાં હાલ કરવામાં આવી રહી છે। જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો કે વીજ કંપનીના અધિકારીઓ પણ મોજૂદ છે, સુરત મહાનગરપાલિકાની ટીમ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત અલગ અલગ પોલીસ મથકોના પીઆઈ, એસીપી સહિત પોલીસ સ્ટાફ મોટી માત્રામાં છે તે આ કામગીરીમાં જોડાયો છે। ડિમોલિશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અહીં જે મુસ્તાક પટેલ કે જે 1993ની અંદર બનેલા જે બોમ્બ કાંડનો આરોપી છે અને તે આરોપીના ઘરે છે તે આજે આ કાર્યવાહી છે તે સુરત પોલીસ તરફથી હાલ હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે કે હાલ જે નીચેનો ભાગ હતો કે જ્યાં ઓટલા ઉપર છે તે ખાસ સ્ટીલની બેરિકેટિંગ છે તે બનાવવામાં આવી હતી અને બેરિકેટિંગ પણ જે તોડી પાડવામાં આવી છે। આરોપીઓને અહીં સીધા સંકેત આપવામાં આવી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ જ જે સંદેશો છે તે તમામ એવા આરોપીઓને રાજ્ય પોલીસ આપવા માંગી રહી છે કે જો કાયદો હાથમાં લેશો તો તેવા સંજોગોની અંદર પોલીસ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લે અને જો ગેરપ્રવૃત્તિ કરશો તો પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે। અને તે જ કારણ છે કે આજે ફરી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરી અને આ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કે રાજ્યની જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય કે પછી શાંતિ દોહળવાનું કામ હોય કે પછી કાયદો હાથમાં લેવાની વાત હોય, તમામ બાબતોથી પોલીસ હવે ગંભીરતાપૂર્વક લેશે અને આવા આરોપીઓ સામે કડક હાથે કામગીરી કરશે। અને તેનું પરિણામ આજે સામે છે કે રાજ્યભરની અંદર એક મુહિમ છેડવામાં આવી છે કે આ મુહિમ થકી જે અનેક ગુનાઓની અંદર સંડોવાયેલા હોય કે પછી બુટલેગરો હોય કે પછી અસામાજિક તત્વો હોય, તમામે તમામ લોકો વિરુદ્ધ છે તે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને જે પ્રમાણે પોલીસની આ રાજ્યવ્યાપી મુહિમ અને કડક કાર્યવાહીના પગલે કેટલાક લોકો તો એવા પણ છે કે સુરત શહેર છોડી ભાગી છૂટ્યા છે। કેમેરામેન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ,